પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું ભાઈ? દાખલા નંબર 9 હાવ ઇઝી છે, લાગે અઘરો. આકૃતિ જોઈને ચિંતા નહીં કરવાની. આ નવી ચોપડીમાં છે 9.3. બરાબર ને? હું ભૂલી જાઉં તો મને યાદ દેવરાવજો. બે વર્તુળો એકબીજાને બે બિંદુ બી અને સી માં છેદે છે. બરાબર? જો અહીંયા કયા બિંદુમાં છેદે છે? બી અને સી માં. બી માંથી પસાર થતા બે રેખાખંડ એ બી ડી અને પી બી ક્યુ વર્તુળને અનુક્રમે એ ડી પી ક્યુમાં છેદે છે. અહીંયા ટૂંકમાં વર્તુળ અહીંયા એ બિંદુ આવ્યું છે, બી આવ્યું છે, પી આવ્યું છે, પછી ડી આવ્યું છે, ક્યુ આવ્યું છે, સી આવ્યું છે. આ બધા બિંદુ કેના ઉપર આવ્યા છે? વર્તુળ ઉપર આવ્યા છે. એવું લખ્યું છે, બીવાની જરૂર નથી. બરાબર ને? તો આપણને શું કીધું ભાઈ? સાબિત કરો કે કયા બે ખૂણા સમાન છે. બહુ ઇઝી, 3 સ્ટેપ છે, ખાલી 3 લાઈનનો દાખલો. દેખાય અઘરો. શું સાબિત કરવાનું છે? એસીપી, આ એ, આ સી, આ પી, એટલે કે આવડો આ ખૂણો. બરાબર? આકૃતિ મોટી કરી નાખીએ આપણે. આવડા, બરાબર ને? એ સી પી. જાગો છો ને બધાય? હાલો. પછી બીજું શું છે? ક્યુ સી ડી. ક્યાં છે? અહીંયા છે. ક્યુ સી ડી. કેટલી લાઈનનો દાખલો? ખાલી 3 લાઈનનો દાખલો. કેટલી લાઈનનો દાખલો? આ બે ખૂણા હરખા સાબિત કરવાના છે. 2 મિનિટમાં કરી નાખો. હાલો, જો ધ્યાન રાખો. આ બે ખૂણા સાબિત કરવા માટે મને એક કામ કરવું પડશે. એપી જોડવી પડશે. આ ત્રિકોણ બની ગયો ને? અને બીજું હું દોરવું પડશે? ડી ક્યુ. તો અહીંયા પહેલાં હું લખીશ એપી અને ડી ક્યુ જોડો. એપી અને ડી ક્યુ જોડો. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ છે ભાઈ? બધાને એટલું સમજાય કે ન સમજાય? આ બે લાઈન શું કરી દીધી? જોડી દીધી. હવે આકૃતિને પાછું ધ્યાનથી જુઓ. આ ઘડી કુવાને જવા દો. હાલ ભાઈ નીકળો. હાલો, આપણે એપી જોડી દીધી. હવે ધ્યાન રાખજો, આ એક ખૂણો બની ગયો. એક ખૂણો અહીંયા બને ને, અને આવડો આ ખૂણો. આ બે ખૂણા સરખા થાય કે ન થાય? શું લેવા સરખા થાય? કયા નિયમથી? એક જ વૃત્તખંડના બે ખૂણા. જો પાયો હરખો જ છે, એ પી. આ છે એ સી પી. બીજો ખૂણો કયો બને? એ બી પી. આ બે ખૂણા સરખા થાય. શું લેવા? એક જ વૃત્તકોણના ખૂણાઓ. હા કે ના? તો હું અહીંયા લખું, જરાક ધ્યાન રાખજો. એ સી પી. તો અહીંયા લખીએ ભાઈ, ખૂણો એ સી પી. એ સી પી. બરાબર. બીજો ખૂણો કયો થાય? એ બી પી. તો અહીંયા લખી નાખીએ ખૂણો એ બી પી. કૌંસમાં હું લખવાનું? એક જ વૃત્ત ખંડના ખૂણા. આમાં કોઈને કઈ ડાઉટ ભાઈ? આ મળી ગયું આપણને પરિણામ 1. આ શું મળી ગયું આપણને? કોઈને કઈ ડાઉટ આમાં? હાલો આગળ વ્યા જઈએ. બીજું જરાક ધ્યાન રાખો. આકૃતિ પાછી મોટી કરું. હવે આને હું રફ કરી નાખું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. એક આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો. આ બે ખૂણા હરખા થાય કે ન થાય? હા કે ના? કેમ હરખા થાય? આ બે કયા ખૂણા કહેવાય? અભિકોણ કહેવાય ને? બરાબર. તો આ ખૂણાનું કહીએ કું એ બી પી કહીએ કું. આ ખૂણાને કયો કહેવાય? એ બી પી. બરાબર. અને આ ખૂણાને આપણે શું કહી શકીએ? ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. હું નામ એવી રીતના લખું છું કે જેની અંદર મને આગળ જે ખૂણો લેવાનો છે ને એ ઉપયોગમાં આવે. હાલો, તો આનું નામ આવી રીતના લખી શકાય, ક્યુ સી ડી. કયો નામ લખી શકાય? ક્યુ સી, હા બી ડી, સી નથી સોરી, ક્યુ બી ડી. આ બે ખૂણા હરખા થયા. હું લેવા હરખા થયા? અભિકોણ, એટલે કે સામસામેના ખૂણા. સામસામેના ખૂણા કેવા હોય? સમાન. તો લખી નાખીએ. મને નામ નથી લખતા આવડતું. આનું શું કહેવાય? એ પી, સોરી આ પી બોલાઈ જાય છે. એ બી પી. પછી ક્યુ બી. હાલો ડન છે? જાગો છો ને બધા? મને બહુ આવડે નહીં, જરાક ધ્યાન રાખજો. હાલો, હું લખવાનું મારે? ઉભાઈ રહો પહેલા હું હરખું કરી નાખું. ટુમ. હાલો, શું લખવાનું છે મારે? એ
તો અહીંયા લખી નાખીએ ખૂણો ABP. કોઈ કઈ ડાઉટ? બીજો ખૂણો કયો ભાઈ? QBP. ઓકે, QBP. બરાબર. કૌંસમાં હું લખવાનો? અભિકોણ. સોરી ભાઈ, અભિકોણ. બરાબર ને? QBD. ડન છે, અભિકોણ. આ થઈ ગયું આપણું પરિણામ નંબર 2. આ હતું પરિણામ નંબર 1. છેલ્લું પરિણામ બાકી. દાખલો પૂરો થઈ ગયો, સાબિત થઈ ગયું, દાખલો પૂરો. હાલો, આપણે અહીંયા આ લાઈન જોડી હતી ને, હવે પાછું આ બધું રફ કરી નાખું એટલે ગડબડ ગોટન મામો મોટો પૂરું થાય. આ લાઈન દોરી હતી કે નહોતી દોરી? ઓકે, તો હવે આ બે ખૂણા હરખા થાય તો દીવાભાઈ આ જે છે D અને Q એ પાયો, એનાથી આવડા ત્રિકોણ બને. બરાબર. અને આ DQ પાયો, એનાથી આવડો આ ત્રિકોણ બને. તો આ બે ત્રિકોણ હરખા થાય કે ન થાય? તો આનું નામ કેમ લખાય? તો કે અહીંયા આપણે અભિકોણના બીજા ખૂણાનું નામ શું લખ્યું હતું? તો અહીંયા Q થી શરૂઆત કરીએ. હાલો જરાક ધ્યાન રાખજો, ક્યાંથી શરૂઆત કરશું? QB એટલે કે આવડો આ ખૂણો. પછી આ ખૂણાનું નામ કેમ લખાય? QC. હાલો, આવડો આ ખૂણા. બે ખૂણા સરખા થાય કેમ? એક જ વૃત્તકોણના ખૂણા. બધા ડાયા છો, તમને બધાને આવડે. હાલો, તો હું અહીંયા લખી નાખું ખૂણો QBD ઇઝ ઇક્વલ ટુ બીજા ખૂણાનું નામ શું થાય? QCD. તો અહીંયા લખી નાખીએ QCD. આને કહી દઈએ પરિણામ 3. અહીંયા લખવું પડશે ને, શું લખવું પડશે? એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય. બરાબર, સમાન હોય નહીં એવું લખો તો ન લખો તો હાલે. હાલો, આ થઈ ગયું પરિણામ 3. તો જુઓ ભાઈ, ACP બરાબર આવડું આ, આના બરાબર આવડું આ, આના બરાબર આનું. એનો મતલબ એવો થાય કે ACP અને આવડું આ બે કેવું થાય? સમાન થાય. થાય કે ન થાય? હાલો, તો અહીંયા લખવાનું, બસ દાખલો પૂરો થઈ ગયો. પરિણામ 1 અને 1, 2 અને 3 પરથી. બરાબર ને? આવડું આ લઈ લઈએ ACP અને આવડું આ લઈ લઈએ આપણે QCD. તો 10 દાખલો પૂરો થઈ ગયો. ACP ઇઝ ઇક્વલ ટુ QCD. Painted, Painless Learning.